ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને જે છે તમારો ચેપ્ટર 5 એટલે રાની કી ભાવ એની જે છે એક્સપ્લેનેશન કરું છું. જે રાનીની જે વાવ છે એની આપણે એક્સપ્લેનેશન કરશું. ઠીક છે? તો બધા મજામાં ના? કેવી રીતે જન્માષ્ટમી ઉજવાઈ ગયા ને બધાએ? તો કાલે જે છે આપણે શું છે, કાલે આપણે સ્વતંત્રતા દિવસ છે. તો તમે લોકો કાલે ઘરે રહીને સ્વતંત્ર દિવસ ઉજવજો ને કાલે આપણો દેશ સ્વાધીન થયો હતો 1947માં 15 ઓગસ્ટ. તો એ તમે લોકો એન્જોય કરજો. આજે જે છે આપણે એ ચેપ્ટર લઈ લઈએ છીએ રાની કી ભાવ. એમાં જો एक अपनी टास्क है एमा लुक एट द पिक्चर्स ऑफ द सोमनाथ टेम्पल. यहाँ पे जो एक पिक्चर है एमा सोमनाथ टेम्पल नो एक पिक्चर यहाँ बतावे छे. पछी एना नीचे जे छे नाउ फिल इन द ब्लेंक्स यूजिंग द वर्ड्स द ब्रेकेट्स एंड कम्प्लीट द पेराग्राफ. एमा जे छे वर्ड्स भरीने तमने जे छे आ पेराग्राफ जे छे कम्प्लीट करवानो छे. एमा ब्रेकेट में जो सी कार्व्ड एन्चेंटिंग મેજેસ્ટિક સોમનાથ ફ્લેગ પિલર્સ પીક રોફ બધું જ દઈ દીધું છે. એમાંથી તમને આ જે છે આ બ્લેન્ક્સ ભરવાનું છે. તો પહેલાં જે છે ધીસ ટેમ્પલ ઓફ ડેશ, શેનું ટેમ્પલ છે ના સોમનાથ. ત્યાં શું આવે? સોમનાથ. ધીસ ટેમ્પલ ઓફ સોમનાથ. હું રિપીટ કરું છું, બધા સમજો ને એ મને હોમવર્કમાં જ પણ બતાવવાનું છે એટલે બધા ધ્યાન દેજો. ધીસ ટેમ્પલ ઓફ સોમનાથ, ધીસ ટેમ્પલ ઓફ સોમનાથ. પછી ઇઝ અ ગ્રેટ આર્કિટેક્ચરલ એક્ઝામ ઓફ હિન્દુ ટેમ્પલ્સ. બહુ મોટી આર્કિટેક્ચરલ એક જે સ્ટ્રક્ચર છે એ હિન્દુ મંદિરોમાં એક એક્ઝામ્પલ છે. પછી જો ધ ડેશ ઇઝ કોલ્ડ, ધ પીક ઇઝ કોલ્ડ. શું? શિખરા. એની જે શિખર છે એને શું કહેવાય? પીક. ત્યાં શું લખવાનું? ધ પીક ઇઝ કોલ્ડ ધ શિખર્સ. પછી ધીસ ડેશ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટીપલ ઓર ડોમ. તો અહીંયા શું આવે છે? અહીંયા રૂફ આવે છે. પહેલામાં સોમનાથ, બીજામાં પીક, ત્રીજામાં રૂફ ને પછી શું આવે છે? The temple faces the east and has a big central hall with a 3 entrance. એ જે મોટું ટેમ્પલ છે એના જે ઇન્ટરનલ છે એ 3 છે એને થી જવાનું, મતલબ એને પ્રવેશ કરવાનું. ઇટ હેઝ રિચલી કાર્વ ડોરવેઝ. એને જે દરવાજો જે છે બહુ જ એટલે બહુ જ ખૂબસૂરતથી એને કાર્વિંગ કર્યું છે. The endless dash are called સ્તંભસ. જો આવે એમાં શું કહે છે? જે એન્ડલેસ જે છે એમાં શું આવે છે? એમાં આવે છે પિલર્સ. પિલર્સ એટલે સ્તંભ કહેવાય. તો એન્ડલેસ ડેશ એટલે પિલર્સ આર કોલ્ડ સ્તંભસ. દે મેક ઇટ લુક સ્પેક્ચ્યુલર. પછી જો દેર ઇઝ અ flag on the tallest peak of the temple. We can also dash. પહેલા આવે છે flag. They make it to spectacular. There is a flag is the tallest peak of the temple. We can also see carved domes. The whole structure looks enchanting and majestic. This temple is near the sea. આ મંદિર જે છે સમુદ્ર કિનારે છે. તો પહેલા બ્લેન્ક્સમાં આવે છે સોમનાથ, બીજામાં પીક, ત્રીજામાં રૂપ, ચોથામાં પિલર, પાંચમામાં ફ્લેગ ને છઠ્ઠામાં કાર્ડ, સાતમામાં એન્ચેન્ટિંગ ને આઠમામાં મેજેસ્ટિક. બધી વાર સાંભળી લ્યો. આજે એક બાર રિપીટ કરું છું. પહેલા બ્લેન્ક્સમાં સોમનાથ, બીજામાં પીક, ત્રીજામાં રૂપ, ચોથામાં પિલર્સ, પાંચમામાં ફ્લેગ, છઠ્ઠામાં કાર્ડ, સાતમામાં એન્ચેન્ટિંગ, આઠમામાં મેજેસ્ટિક. રેડી?
હવે જો છે બીમાં જો લુક એટ ધ પિક્ચર ઓફ મોહબ્બત મુકાબરા લોકેટેડ ઇન જુનાગઢ એન્ડ સે વેધર ઇન ધ સેન્ટેન્સ ટ્રુ ઓર ફોલ્સ. એ મોહમ્મદ મુકાબરા જે છે એના એક પિક્ચર છે, એમાં ટ્રુ ફોલ્સ તમે લોકોને કરવાનું છે. ધેર આર 2 મિનટ્સ અરાઉન્ડ ધ મુકાબરા. એમાં જે છે 2 મિનટ્સ દેખાય છે ના, એનાથી વધારે છે એટલે શું આવે છે? પહેલામાં ફોલ્સ. ધ ડોમ્સ આર ફૂલ ઓફ કેર્વિંગ ઓફ ધેમ ટ્રુ. જે ડોમ્સ છે એ પૂરી જે છે કાર્વિંગ કર્યું છે એટલે આ ટ્રુ આવે. સેકન્ડમાં ટ્રુ. થર્ડમાં ધ મિનરેટ્સ લુક બ્યુટીફુલ બીકોઝ ધ સ્ટેયર્સ ધ સ્પાઇરલ. જે મિનર્સ છે આ બહુ ખૂબસૂરત છે, કેમ? જેને સ્પાઇરલ હોવાથી. સ્પાઇરલ એટલે શું કે એટલે આ સાચું જ છે એટલે શું આવે છે? ટ્રુ. થર્ડમાં ટ્રુ. દેર આર નો સ્કોપ ઓફ હેવિંગ અ વ્યૂ ઓફ જુનાગઢ ફ્રોમ ધ મુકાબરા. કોઈ પણ સ્કોપ નથી મુકાબરામાં જુનાગઢ જેવા. એ શું આવે છે? ફોલ્સ. પાંચમાનું ધ મુકાબરા ઇઝ અ કિંગ પ્લેસ. આ જે છે આ કિંગ પ્લેસ છે, આ ફોલ્સ છે. દેર આર 5 ડોમ્સ ઓન ધ મેઇન સ્ટ્રક્ચર. આમાં જે છે 5 ડોમ્સ દેખાય છે. હા, જે મેઇન સ્ટ્રક્ચર છે ડોમ એટલે જો આ એનું જે ચૂડા હોય છે એને કહેવાય છે. આ 5 છે એટલે સાચું. રેડી? હવે આપણે જે છે સી. સીમાં છે આમાં સ્ટેટ વિચ ઓફ ધીસ શુડ નોટ બી ડન વાઇલ વિઝિટિંગ આ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ. જે સ્મારક હોય એને જોવામાં. રાઇટ યસ ઓર નો ધ એન્ડલેન્સ ઓફ ધ સેન્ટેન્સ. એમાં જે છે યુઝ ફ્લેશ લાઇટ ઇન ડાર્ક ઇનસાઇડ. તમે કોઈ ફ્લેશ લાઇટ જોઈ શકો છો ઇનસાઇડમાં, એમાં જ શું આવે છે? નો. પછી આવે છે ટચ ધ ક્રેવિંગ ફીલ એન્ડ એન્જોય ઇટ. એમાં આવે છે નો. થર્ડમાં મેકિંગ નોઇસેસ, નો. ફોર્થમાં ટુ રેકોર્ડ વિઝિટ કાર્વ યોર નેમ ઓનલી ધ કોમન સ્ટેશન, નો. પાંચમામાં કીપ ધ પ્લેસ ક્લીન, યસ. કીપ ધ પ્લેસ ક્લીન, યસ. છઠ્ઠામાં લિસન ટુ ધ ગાઈડ કેરફુલી, યસ. જે ગાઈડ કહે છે એ સમજવાનું એટલે હા. ને કીપ ધ પ્લેસ આ જગાને સાફ રાખવું એટલે એમાં પણ હા. પછી સ્ક્રેચ ધ એક્ઝિબિટ્સ એન્ડ ચેક ધ મટીરિયલ. એમાં સ્ક્રેચ કરીને જે છે મટીરિયલ જો, નો. આ ખોટી વસ્તુ છે એટલે. આસ્ક ક્વેશ્ચન ટુ યોર ટીચર ઓર એ ગાઈડ. તમને કોઈ પ્રશ્ન હોય તો તમારા ટીચરને, તમારા ગાઈડને પૂછી શકો છો. તો આ શું છે? યસ. તો હું પછી એકવાર રિપીટ કરું છું. ટ્રુ ફોલ્સ છે. પહેલામાં ફોલ્સ, બીજામાં ટ્રુ, ત્રીજામાં ટ્રુ, ચોથામાં ફોલ્સ, પાંચમામાં ફોલ્સ, છઠ્ઠામાં ટ્રુ. પછી સીમાં આવે છે પહેલામાં નો, બીજામાં નો, ત્રીજામાં નો, ચોથામાં નો, પાંચમામાં યસ, છઠ્ઠામાં યસ, સાતમામાં નો, આઠમામાં યસ. તો આ જે છે તમને મને હોમવર્ક કરીને બતાવવાનું છે. રાની કી ભાવ જે ચેપ્ટર છે પ્રી ટાસ્કનું. પછી એના પછી આપણે એના જે રીડ પેસેજ છે રાની કી ભાવ શું છે એના વિશે આપણે જાણશું. તો આજે જે છે આ તમને આ મને હોમવર્કમાં 2 ટાઈમ્સ કરીને બતાવવાનું છે. સો આજના લેક્ચર જે છે અહીંયા પૂરું થાય છે. એના બીજા લેક્ચરમાં આપણે જે રાની કી ભાવ છે એને એક્સપ્લેનેશન કરશું. સો ટેક કેર યોરસેલ્ફ, સ્ટે સેફ, સ્ટે હોમ. ગુડ